અમદાવાદ કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ. તાલુકાના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સથી જોડાયા. હાલની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ, જેમાં તાલુકાના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. બેઠકમાં કલેક્ટરે જણાવ્યું કે પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી લોકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવું ખૂબ જરૂરી છે. લોકજાગૃતિ માટે ગ્રામ્ય સ્તરેથી લઈ અમદાવાદ શહેરમાં પોલીસ, પંચાયત, મહેસૂલ, શિક્ષણ, એનસીસી કેડેટ્સ દ્વારા લોકોને નાગરિક સંરક્ષણની તાલીમ અપાશે. તેમણે કહ્યું કે અમદાવાદ જિલ્લામાં હાલમાં કોઈ આવી પરિસ્થિતિ છે નહીં, પરંતુ ભવિષ્યમાં સંભવિત યુદ્ધની સ્થિતિ સર્જાય તો લોકોએ શું કરવું અને શું ન કરવું એ અંગે જાગૃત કરવા માટે નાગરિક સંરક્ષણની તાલીમ આપવાનું આયોજન કરાયું છે. આ તાલીમ માટે એનસીસી કેડેટ્સ, એનએસએસ અને સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા દરેક અધિકારીઓ અને કર્મચારીઓને ફરજના સ્થળ પર હાજર રહેવા આદેશ કરવામાં આવ્યા છે, ત્યારે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ એલર્ટ મોડ પર રહી ત્વરિત રિસ્પોન્સ કરવાનો રહેશે. ગ્રામ્ય કક્ષાએ પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત કરવા તથા સ્થાનિક પોલીસ સાથે સતત સંપર્કમાં રહેવા ગ્રામજનો અને સેવાભાવી સંસ્થાઓને તેમણે અનુરોધ કર્યો હતો. હાલની તણાવપૂર્ણ સ્થિતિમાં નાગરિક સંરક્ષણની સજ્જતા, સુરક્ષિત સ્થાનો, સેફ હાઉસની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી હતી. આજે આખા અમદાવાદ જિલ્લામાં જે સિવિલ ડિફેન્સની તાલીમ દરેક ગામો સુધી કઈ રીતે પહોંચે એના માટે એક પ્રાથમિક મિટિંગ કરવામાં આવી છે, અને આ તાલીમ દરેક ગામ સુધી અને શહેરોમાં વોર્ડ સુધી પહોંચે એના માટે પોલીસ, પંચાયત, મહેસૂલ અને સિવિલ ડિફેન્સ અને શિક્ષણના બધા તંત્ર મારફત દરેક ગામો સુધી જે સિવિલ ડિફેન્સની એક તાલીમ દરેક ગામો સુધી પહોંચે એના માટે એક આયોજન કરવામાં આવ્યું છે. અને આવતા 1-2 દિવસમાં આ તાલીમ ખરેખર ગ્રાઉન્ડ ઉપર એક્ઝિક્યુટ કરશું, જેથી કે લોકોમાં એક જાગૃતતા આવે અને લોકો કોઈ પણ સંજોગોમાં પેનિક ના થાય અને લોકો એક અવેરનેસ આવે અને લોકો જે આ તાલીમ લઈને જે કદાચ કોઈ સિચ્યુએશન એવી આવે તો લોકો પોતાની સ્વ બચાવ કરી શકે અને બીજા લોકોને મદદ કરી શકે. એટલે એક સમગ્ર વોલેન્ટિયર્સ અને સરકારી તંત્રની એક ટીમ ઊભા કરવામાં આવે, જેથી કે ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ગામોમાં આપના એક સિસ્ટમ વોલેન્ટિયર્સના સરકારી કર્મચારીઓ મારફત એના સાથે રહીને એક ટીમ તૈયાર કરવામાં આવે, એનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ બિલકુલ કોઈ અત્યારે બેસિક તાલીમ છે, એટલે આપનો પ્રયાસ છે કે 1 કે 2 દિવસમાં આપને આજકાલમાં આપનું આયોજન થઈ જશે અને 2 દિવસમાં આ સમગ્ર તાલીમ દરેક જગ્યાઓ પૂરું કરવામાં આવે એનું આયોજન છે. એમાં કે જેમ સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ કરવામાં આવી, એટલે સૌથી અગત્યનું છે કે કઈ રીતે જ્યારે કોઈ એવા ઘટના બને તો કઈ રીતે લોકોને સુરક્ષિત સ્થળ પર પહોંચાડવાનું, કઈ રીતે આ લોકોને પ્રાથમિક સારવાર કરવાનું, આ બધી વિષયોની તાલીમ આપવામાં આવશે. બીજું કે કોઈ પણ અત્યારે બધા લોકોને પણ અપીલ પણ કરવા માગું છું કે જે તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે એના અનુસરણ લોકો કરે. બીજી કોઈ પણ ફેક મેસેજીસ જે એનાથી દૂર રહે અને તંત્ર દ્વારા ઓથેન્ટિક સોર્સેસથી જે સૂચના આપવામાં આવે, ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ છે, તાલુકાના કંટ્રોલ રૂમમાં છે, અથવા સરકાર દ્વારા અધિકૃત સ્ત્રોતોથી જે સૂચના આપવામાં આવે એના અનુસરણ લોકો કરે. તાલીમમાં આપને દરેક ટીમની રચના કરવામાં આવશે. ટીમમાં પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, પંચાયત, આરોગ્ય, મહેસૂલ બધાના અધિકારી કર્મચારી લોકો રહેશે. સાથે મુખ્ય ભાર વોલેન્ટિયર્સ તૈયાર કરવાનું છે કે ગ્રામ્ય વિસ્તારમાં ત્યાંના સ્થાનિક યુવાનો, સ્થાનિક જે લોકો છે એને પ્રાથમિક તાલીમ આપીને એને વોલેન્ટિયર્સ તરીકે તૈયાર કરવામાં આવે, જેથી કે એવા સંજોગોમાં ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ તરીકે આ લોકોને મદદ કરી શકે.